નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। આજરોજ પાદરા તાલુકાના જલાલપુરા ઉત્તર બુનિયાદી સ્કૂલમાં આજરોજ સેવા સમર્પણ ગ્રુપ દ્વારા 31ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આ ઉજવણી સેવા સમર્પણ ગ્રુપના આગેવાન એવા હર્ષિલભાઈ પ્રજાપતિ તેમજ આજુબાજુથી પધારેલ મહેમાનો આ 31ની ઉજવણીમાં હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે બાળકો સાથે 31ની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતી 7 ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રકાશ ચૌહાણ। જે 31 ડિસેમ્બર જે વર્ષનો છેલ્લો દિવસ આપણે ગણીએ કે આખા વર્ષની જે યાદો કે લોકો જો સમય વિતાવ્યો હોય એવી પળો જે આજનો દિવસ છેલ્લો કહેવાય। આજે રાતે 12 વાગ્યા પછી દિવસ બદલાશે અને 2024ની શરૂઆત થશે, પણ 2023માં આપણે કંઈક એવા પ્રસંગો કર્યા છે અને અમારું મૂવન જે સમર્પણ સેવા ગ્રુપ જે સતત આ બાબતમાં સેવા જે શિક્ષણની સક્રિય રહે છે એને લઈને આજના છેલ્લા દિવસે અમે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કર્યો છે। સ્નેહ મિલનના પ્રોગ્રામનો કરવાનો હેતુ એ કે આ છાત્રાલયના બાળકો જે ગામથી દૂર કે પરિવારજનથી દૂર રહે છે તે જે વંચિત ના રહી જાય, કે આ એન્જોયથી વંચિત ના રહી જાય, એ માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। એટલે તમારા ન્યૂઝ મારફતે હું તમને અને સમગ્ર જનતાને જણાવવા માગું છું કે એક અમારું મુવાલ સમર્પણ સેવા ગ્રુપ છે। જો તમે જોડાવા માગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરો, તેમજ આવા કંઈક અવનવા પ્રોગ્રામ કરવા હોય કે આ જલાલપુર છાત્રાલય છે, પછી શાદીમાં છાત્રાલય છે અને સીધાકુવામાં જે આપણા પાદરા તાલુકામાં જ આવેલું છે, જે ઘણા લોકો નથી જાણતા, તો તમારા ન્યૂઝ મારફતે જે તે સમાચાર જોવા છે હું તમારા ન્યૂઝ મારફતે એ જ જણાવવા માગું છું કે ભાઈ અહીં આવો, આ બાળકો જો કંઈક આવા નવા બર્થડે કે અવનવા પ્રોગ્રામ સેલિબ્રેશન કરો, એવી આશા સાથે હું તમારા ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। આજ રોજ 31 નિમિત્તે ગ્રામ સ્વરાજ બક્ષી છાત્રાલયમાં સમર્પણ સેવા ગ્રુપ દ્વારા બાળકોને 31નો આનંદ મળે તે માટે ટીમલી ગરબાનું આયોજન કર્યું, તેમજ શાળાના બાળકોને પણ સરસ ભોજન આપી લોકોને જમાડ્યા, આનંદ કરાયો। છોકરાઓમાં મજા આવી ગઈ, ખુશખુશ થઈ ગયા અને દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો અને તે બદલ અમે સમર્પણ ગ્રુપ જે પરિવાર છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ।